વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુખતા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ. આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું. સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી. એવું મને મગજમાં લાગી હતા. હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી, એવી સુસાઇડ નોટ લખેલી અને આત્મહત્યા કરી લીધેલી. સમગ્ર ગુજરાત માટે એક ચોંકાવનારો બનાવ કહેવાય કે જે શિક્ષક જે નાના બાળકોને આજે ભણાવી અને ઉચ્ચ કક્ષા સુધી મૂકવાની એમની જવાબદારી હોય છે, અને એ શિક્ષકો જ્યારે આવો માનસિક ટોર્ચર આપી અને નાની દીકરી જ્યારે આવા આપઘાત સુધી પહોંચી જાય છે, ત્યાં સુધી આ શિક્ષકો જો માનસિક ત્રાસ આપતા હોય તો આવા શિક્ષકની તાત્કાલિક ધરપકડ થાય એવી માંગ સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની માંગ છે. અને જો ટૂંક સમયમાં 1-2 દિવસમાં આની ધરપકડ નહીં થાય તો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ડીવાયએસપી ઓફિસ સામે તેમજ ગાંધીધામ એસપી સમક્ષ પણ રજૂઆત કરશે. અને રજૂઆતના પગલે પણ જો કોઈ ધ્યાન દેવામાં નહીં આવે તો સમગ્ર રાપર અને ભચાઉ અનુસૂચિત જાતિ સમાજ ત્યાં ધરણા પર બેસશે. ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે. ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે. જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં